નહીં ચગી હો. હા હવે નહીં ચગી. હવે પતંગ ચગવાની તો સંભાવના નહીં, પણ આપણે એક દાખલો ગણીને તમને બતાવીએ શું છે. જુઓ, કોઈ પણ 100 ની નજીકની સંખ્યાનો આપણે વર્ગ કરવો હોય, જેમ કે જુઓ 94 નો આપણે વર્ગ કરવો છે, તો 100 થી કેટલા ઓછા છે? આ સંખ્યા 100 થી કેટલી ઓછી છે? તો કે ભાઈ 6 ઓછી છે. તો 94 માંથી 6 બાદ કરી દો એટલે 88 થાય. હવે જે 6 છે એનો વર્ગ કરી દો એટલે 36. તો આ એનો જવાબ થાય. હજુ એક પ્રશ્ન લઈએ. 96 નો વર્ગ કરવો છે, તો 100 થી કેટલા ઓછા છે? તો કે 4. તો 96 માંથી 4 ને બાદ કરી દો એટલે 92 અને 4 નો વર્ગ કરી દો તો કે 16. તો આ તમારો જવાબ. તો તમારા માટે કોમેન્ટમાં છે 98 નો વર્ગ કેટલો? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો અને હેપી ઉત્તરાયણ.